તમને બધાને તો એમ જ થતું હશે કે ખાલી આંગણવાડીમાં અમને એટલું જ કામ હોય કે બાળકો આવે તો એ બાળકોને અમને શિક્ષણ આપવાનું અને બાળકોને રમતો રમાડવાનું, બાળકોને ભણાવવાનું, સાથે બાળકોને જે જમવાનું આપવાનું, બસ એટલું જ કામ હોતું હશે. એવી લોકો જે સામાન્ય લોકો છે એને એટલી જ ખ્યાલ છે અને એમાં કોઈ લોકોનો પણ વાંક નથી, કારણ કે અમારી કામગીરી વિશેની ચર્ચા ક્યાંય નથી થતી. સંસદ ભવનમાં કે ક્યાંય પછી મોટા સ્ટેજ ઉપર જ્યારે નેતાઓ અમારા વિશે બોલે છે ત્યારે એ ખાલી બોલીને માત્ર રહી જાય છે. બાકી અમને અમારા કામનું ક્યારે રિવોર્ડ આપવામાં આવતું નથી. રિવોર્ડ ન આપવામાં આવે તો કોઈ વસ્તુ નથી, પણ અમને જે જોઈતી રિસ્પેક્ટ પણ મળતી નથી. અને હાલમાં તો સરકારને હાઈકોર્ટે આદેશ પણ કર્યો કે આંગણવાડી કાર્યકરોના પગાર વધારવા જોઈએ, પણ સરકારને તો એનામાં પણ સરકારનો આર્થિક બોજો વધી જાય છે. આમ તો અવનવા રોજના ફાલતુ ખર્ચાઓ થતા હોય સરકાર માટે, એના માટે તો સરકાર પાસે ભરપૂર પૈસો છે, પણ જ્યારે આંગણવાડીની વસ્તુ આવે, જ્યારે આંગણવાડી કાર્યકર બહેનોના પગાર વધારાની વસ્તુ આવે ત્યારે સરકાર પર આર્થિક બોજો વધી જાય છે. અને હવે હું તમને આ નોકરી વિશેની સત્ય હકીકત કહું. જો તમે બધા લોકોએ મારા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જોતા હશો તો તમને બધાને ખબર જ હશે કે હું એક પોઝિટિવ પર્સન છું અને હંમેશાથી મારો ઉદ્દેશ્ય એ જ રહ્યો છે કે આંગણવાડીને લગતી સેવાઓ, આંગણવાડીના સારા કામ, આંગણવાડીને લગતી બધી જ સારી વસ્તુઓનો પ્રચાર પ્રસાર હું કરું અને મેં કર્યો પણ છે. પણ અમારા સાથે જે વસ્તુઓ બની છે એ કહેવું પણ મારે જોઈએ, કારણ કે મારા સાથે ઘણી બધી બહેનો જોડાયેલી છે અને એમનું પણ એવું માનવું છે કે અમે જે બધી કામગીરી કરીએ છીએ એને પણ લોકોને ખબર હોવી જોઈએ. આ નોકરી લીધા પછી આ નોકરી હું બહુ સન્માનપૂર્વક કરું છું અને મારી મરજીથી કરું છું, પણ આ નોકરી છે એનામાં એટલું બધું પ્રેશર હોય છે, એટલું બધું પ્રેશર હોય છે કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ છે ને એ માનસિક થાક અનુભવે. અને ક્યારેક ક્યારેક ઘણા બધા બહેનો અમારી સાથે એવા પણ છે કે જેમને માનસિક તકલીફો પણ થઈ છે. તો અમારા કામની સૌ પહેલા વાત કરું તો અમારા કામો એટલા અઢળક બધા છે કે તમે સાંભળશો તો તમને થશે કે આ બધા કામો અમે આટલા કલાકમાં કેમ કરતા હશે. કહેવા માટે અમારી નોકરી ભલે 4-5 કલાકની હોઈ શકે, પણ જે લોકો નોકરી કરે છે કે જેના ઘરના વ્યક્તિઓ આ નોકરી કરે છે એમને ખબર છે કે અમે 24 કલાક આના જ કામમાં રોકાયેલા હોઈએ છીએ. સવારે આંગણવાડી પર જઈને પહોંચીને ફોટો મૂકો, સવારના નાસ્તાનો ફોટો મૂકો, બપોરના નાસ્તાનો ફોટો મૂકો, બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાના ફોટો મૂકો, આ સાથે જ આંગણવાડીમાં આવતા THRનું વિતરણ કરો, MMYનો જથ્થો આવે તો એનું વિતરણ કરો, આ સાથે બાળકોના વજન ઊંચાઈ કરો, આંગણવાડીમાં આવતા દરેક સુપોષણ દિવસ હોય, બાળ તુલા દિવસ હોય, પૂર્ણા દિવસ હોય, અન્નપ્રાશન દિવસ હોય, આવા બધા જ દિવસોની ઉજવણી કરો. હવે તમે વિચારો કે આટલું બધું કામ કરવા પાછળ અને એક એક વસ્તુનો ફોટો મોકલવા પાછળ અમે આખો દિવસ શું બાળકોના ફોટા જ પાડ્યા કરીએ કે પછી બાળકોને ભણાવવાનું કામ કરીએ? અમારે બાળકોના પૂરક પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર ધ્યાન આપવાનું હોય એની જગ્યાએ તો અમારી પાસે એટલી અઢળક બધી અને જેનું અમારી સાથે કંઈ લેવા દેવાય ન હોય ને એવી બધી કામગીરી પણ અમને સોંપવામાં આવે, જેના કારણે અમે બાળકોને ભણાવવા ઉપર બિલકુલ જ ધ્યાન આપી શકતા નથી. આ સાથે જ અમને એટલા ઘણા બધા પ્રશ્ન, તમને બધાને એવું થતું હોય ને કે આંગણવાડીના બહેનો માલ વેચી ખાય છે. એ ભલે હશે, 100માંથી હું એવા નથી કહેતી, કેમ કે બધા વ્યક્તિઓ સારા ન હોય ને, બધા વ્યક્તિઓ ખરાબ ના હોય. 100માંથી 20% બહેનોએ કદાચ કોઈ એવું કર્યું હોય જે તમારી જાણમાં હોય. પણ તમે અમને ક્યારે પૂછ્યો છે? હું જ્યાં નોકરી કરું છું અમને આંગણવાડી પર 3 વસ્તુઓ આવે છે, જેનામાં ફોર્ટિફાઈડ આટો, ફોર્ટિફાઈડ ચોખા અને તેલ આવે છે. એના સિવાયની વસ્તુ અમારે ખરીદી કરવાની હોય છે. પણ તમે હવે આ વિચાર કરજો કે આ 3 વસ્તુઓ અમારે ત્યાં આવે છે, પણ એ આવે રાશનની દુકાન પર. રાશનની દુકાન પર આવે, રાશનની દુકાન પર લેવા અમારે જવાનું, ત્યાંથી અમારે આંગણવાડી સુધી આ માલ પહોંચાડવાનો. હવે તમે તો જુઓ છો કે આજનો સમય કેવો છે, કોઈ પૈસા વગર કામ કરી આપે? એ બધો જ માલ ઉપાડવાના ખર્ચ, જે ખર્ચ થાય છે ત્યાંથી લઈ અને આંગણવાડી સુધી 100 રૂપિયા તો અમારી પાસે જે છકડાવાળા કે જે માલ જે પણ અમે ગાડીમાં ઉપાડીએ એ લોકો લેતા હોય. એ ખર્ચ તો અમને આપવામાં આવતો નથી.
એની સાથે જ અમારે તો કેટલીય બધી તાલીમો હોય, મીટિંગો હોય, અવનવી અમે જ્યારે પણ ક્યાંય પણ જતા હોઈએ એના ખર્ચા તો અમને કોઈ આપતું જ નથી. આ સાથે જ અન્ય રજિસ્ટરો, જે રજિસ્ટરો પૂરા થઈ ગયા 2-2 વર્ષ સુધી તો રજિસ્ટર ના આવે. રજિસ્ટર આવે તો ઈ તો એકાદોક વર્ષ ચાલે એટલા રજિસ્ટર હોય. એના પછી રજિસ્ટર બનાવવાના કે છપાવવાના કે ઈ બધા પૈસા અમે આપીએ છીએ. આ સાથે જ હું તમને જણાવી દઉં કે બાળકોને જે પૂરક પોષણ અમે જે આપવા માટે જે આંગણવાડીમાં નાસ્તો બને છે એના માટે જે ચણા, ચણાદાળ કે ગોળ, મસાલા, શાકભાજી જેની પણ વસ્તુની ખરીદી કરવાની હોય એ બધા જ પૈસાનું સૌ પહેલા રોકાણ અમે કરીએ છીએ. જો આંગણવાડીમાં આ બધી સેવાઓ નિયત જ છે કે જો બાળકોને આપણને ખવડાવવાનું છે તો શા માટે સરકાર એના પૈસા અગાઉથી જમા નથી કરતી? અમારે આ બધા જ પૈસા ઘરના પૈસા રોકવા પડે અને પછી એ બધા પૈસા છે એ જમા ક્યારે થાય તો 2-2 મહિના રહીને. અને એવું એ નથી કે અમે જેટલા પૈસા એના પાછળ ખર્ચા છે એટલા જ જમા થશે. એના દ્વારા નિયત કરેલા ભાવ છે કે જે 35 પૈસા કે 65 પૈસા કે આજના જમાનામાં મોંઘવારી કેટલી વધી ગઈ છે પણ એ લોકોના જે નિયત કરેલા ભાવ છે એના આધારે જ અમારા પૈસા જમા થાય. અને સૌ પહેલા રોકાણ તો અમારે જ કરવાનું. મકાન ભાડાઓ છે, જે સરકારી આંગણવાડી જે સરકારી મકાન નથી, જે લોકો ભાડાના મકાનમાં ચલાવે છે એના ભાડાઓ 2-2, 3-3 મહિના પછી જમા થશે. અને MMY જે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે, આ યોજનામાં પણ જે દાળ, તેલ અને ચણા આવે છે, લાભાર્થીઓને એવું લાગે કે બેનો તો 3-3, 4-4 મહિને આ માલ આપે છે, પણ અમને પૂછો અમે આના માટે કેટલી બધી મહેનત કરીએ છીએ. ત્યાંથી માલ લઈ આવો, અમારી આંગણવાડી પર પહોંચાડવો, OTP લેવા, માલ વિતરણ કરવું, અને આ 3 વસ્તુ જો સાથે આવે ત્યાર પછી જ OTP થી અમે વિતરણ કરીએ. એના પહેલા જો માલ એક્સપાયરી થઈ જાય, આ થાય તે થાય તો એનો બધો દોષનો ટોપલો અમારા ઉપર ઢોળવામાં આવે. અને એની સાથે ક્યારે કોઈ ચેકિંગ વાળા આવશે કે બીજું કોઈ આવશે, એ લોકો આવીને ક્યારેય અમારો સારો તો કાંઈ જોવાના જ નથી કે આ બેને શું સારું કામ કર્યું છે. એ ત્યાંથી જ ચાલુ થશે કે ક્યાં તમે ભૂલ કરી છે. તમારા સારા કામ માટે તો અહીંયા કોઈ તમને એક નાનું સરખું થેન્ક યુ પણ નહીં કે. હું તમને મારી જ વાત કહું કે હું 2 વર્ષથી આ નોકરી કરું છું. હાલમાં જે ભરતી થઈ એનામાં મારા હેલ્પરની ભરતી થઈ છે. મેં જ્યારે નોકરી જોઈન કરી ત્યારે મારી પાસે હેલ્પર નહોતા. 1.5 વર્ષ મેં વર્કરનું કામ અને સાથે સાથે હેલ્પર ન હતા એટલે મેં હેલ્પરનું કામ કર્યું. આ હેલ્પરનું કામ કર્યા પછી 1.5 વર્ષ વગર પગારે તમને જો બીજાનું કામ કરવાનું કહેવામાં આવે તો તમને કેવું લાગશે? આ મારી એકલાની કહાની કે મારા એકલાની વસ્તુ નથી. આવી મારા જેવી આ વિભાગમાં ઘણી બધી બહેનો છે કે કોઈકના વર્કર નથી તો કોઈકના હેલ્પર નથી. એ લોકો વગર પગારે બીજા વ્યક્તિનું કામ કરે છે. પણ અમે એમ નથી કહેતા કે અમને પગાર જ આપો કે અમને પૈસા જ આપો, પણ અમને જોઈતી જે રિસ્પેક્ટ હોય એ તો તમે આપી શકો ને. જે લોકો ચાર્જમાં હોય એની સામે તમે એમને બીજા કામ માટે દબાણ કરો. ઈ બિચારા બેન પોતાની આંગણવાડીનું કામ કરે કે પછી બીજી આંગણવાડીના જે ચાર્જનું છે ઈ કામ કરે. તો ઘણા બધી આવી બધી વસ્તુઓ છે કે જે અમારી સાથે થતી હોય એ ઘણા બધા લોકોને ખબર ના હોય. અને એમાં એવું છે કે અમારા વિશે ક્યારે કોઈ વાત કરતું નથી એટલે ઘણા બધા લોકોને આ બધી વસ્તુઓ વિશેની ખબર ના હોય. પણ અમે અહીંયા નોકરી કરીએ છીએ એટલે અમારી સાથે આવી બધી ઘણી બધી વસ્તુઓ થતી હોય. અને મેં 2 વર્ષ નોકરી કરીને તો ચલો મારી સાથે તો ઠીક છે કે મેં કરી લીધું આ જે પણ કામ કરવાનું હતું. અમારી સાથે એવા ઘણા બધા બહેનો છે કે કેમ કે અમે માણસ છીએ તો અમારી પણ પર્સનલ જિંદગી હોય, આપણું પણ ઘર હોય. ચાલો હું તો છોકરી છું, બીજી જે પરણેલી જે મહિલાઓ જે નોકરી કરતી હોય એના છોકરા હોય, એમનું ઘર હોય, એમની પર્સનલ લાઈફ, એમને પણ આ બધું સંભાળવાનું હોય. તો અમારા માટે કામની કોઈ લિમિટ નક્કી જ કરવામાં આવી નથી, કારણ કે અમે માનદ સેવામાં આવીએ છીએ એટલે અમે તમને ગમે ત્યારે નોટિસ આપીને છૂટા કરી દેશું એવી ધાક ને ધમકીમાં ને એટલા પ્રેશરમાં નોકરી કરે. અને અમે બહેનો જેને અમને નોકરીની જરૂર છે તો અમે બધા કરીએ છીએ. અને અમારા ઉપર સતત એક જ પ્રેશર હોય કે આ કામ નહીં કરો તો તમને નોટિસ આપી દેશું, આ કામ નહીં કરો તો તમને નોટિસ આપી દેશું. આવી તો કેટલી. અને અમારું કામ છે બાળકોને ભણાવવાનું, પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાનું, આવું બધું કામ છે એ અમે કરવાનું હોય.
તો અમુક લાભાર્થી લાભ લેવા ન માંગતા હોય તો હવે અમને એવું કહેવામાં આવે કે તમે એ લાભાર્થી શું કામ લાભ લેવા નથી માંગતા, અને હવે તમે એના ઘરે THR આપવા જાઓ ને એના ઘરે જો એ લોકો વજન ઊંચાઈ કરાવવા નથી આવતા અને વજન ઊંચાઈ કરવા જાઓ ને, તો તમને બીજા બધા પ્રત્યેનો માનવીય અભિગમ રાખો છો તો અમારા પ્રત્યે કેમ નથી રાખતા? અને આ બધા શું કહેવાય, અમને જે બધા કામ કરવાના હોય એ ચોપડામાં કામ લખાણ કરવાનું હોય, અને એની સાથે સાથે જે મોબાઈલ હોય એનામાં પણ અમને ઓનલાઈન કામગીરી કરવાની હોય. હવે સરકારે અમને કોઈ જ પ્રકારના મોબાઈલ આપ્યા નથી. અમારી વારંવારની માંગણીઓ અને આંદોલનો છતાં કોઈ જ મોબાઈલ અમને આપવામાં આવેલા નથી. હમણાં નિમણૂક પત્ર જ્યારે એનાયત થયા ત્યારે ભૂપેન્દ્રભાઈએ એવું કીધું આપણા માનનીય મુખ્યમંત્રીએ કે જે બહેનો છે એનો અવાજ કેમ આવતો નથી. તો જ્યારે બહેનો તો આંદોલન કરીને બોલે છે ત્યારે તો તમને સરકાર બહેરી થઈ જાય છે, ત્યારે તો તમને કોઈને બહેનોનો અવાજ સંભળાતો નથી. અને અમે જ્યારે મોબાઈલ વિશેની માંગણી કરી એ પણ અમારી માંગણી સંતોષાણી નહીં. ખાલી એક તમે સિમ કાર્ડ આપી દો છો ને એમ કહો છો કે તમારા પર્સનલ મોબાઈલમાં કામ કરો. અમે પગાર મળ્યા પહેલા આમાં બધા જ પૈસાનું રોકાણ કરીએ, સમયનું રોકાણ કરીએ, અમારા પર્સનલ મોબાઈલ છે એનામાં એની કામગીરી કરીએ. અને એના માટેની તો કેટલી બધી એપ્લિકેશન છે. પોષણ ટ્રેકર ડાઉનલોડ કરો, પોષણ સંગમ ડાઉનલોડ કરો, MMY માટેની એપ્લિકેશન છે, આગમ એપ્લિકેશન છે, કેટલી એપ્લિકેશન અમને અમારા પર્સનલ મોબાઈલમાં ડાઉનલોડ કરવાની. મારા તો ફોનમાં છે ને આ બધી એપ્લિકેશનો ડાઉનલોડ કરીને જગ્યાએ નથી. આજે હું વિડીયો બનાવી રહી છું ને એ પણ હું બીજાનો ફોન માંગી અને મેં વિડીયો બનાવ્યો છે, કારણ કે મારા ફોનમાં તો જગ્યા જ નથી. બધું આંગણવાડીનું જ આમાં ભરેલું છે. એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે બીજીને અનઇન્સ્ટોલ કરવી પડે અને બીજીને ડાઉનલોડ કરવા માટે પહેલીને અનઇન્સ્ટોલ કરવી પડે. તો આવું બધું કામ છે. અને મોબાઈલની કામગીરી માટે તો સતત પ્રેશર. ઈ લોકો માટેના જો કોઈ પ્રશ્ન હોય તો ઉપરથી અમને એવું કહી દેવામાં આવે કે તકનીકી ખામી છે અને અમારા મોબાઈલમાં જગ્યા નથી, કે અમારા પર્સનલ મોબાઈલમાં જગ્યા નથી, કે પર્સનલ મોબાઈલમાં કામ નથી થતું, તો ચાલો આ બેનને ફટકારો, નોટિસ 3 નોટિસમાં તમને છૂટા કરી દેશો. અમારા તો હાલમાં કચ્છમાં એક નવો પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવ્યો છે. સુપોષિત કચ્છનો પ્રોગ્રામ છે એ લોન્ચ કરવામાં આવ્યો છે. પ્રોગ્રામ લોન્ચ કર્યો એનાથી અમને કોઈ જ પ્રકારનો વાંધો નથી, કારણ કે અમે કામ પણ કરીએ છીએ. પણ તમે ક્યારેક અમારી સાથે તો બેસીને ચર્ચા કરો કે બહેનો તમને શું તકલીફ છે. અમારી સાથે તો કોઈ બધી એવી ચર્ચા કરવામાં આવતી નથી. છેવાડાના લાભાર્થી સુધી તમને લાભ પહોંચાડવો છે, પણ તમારી સાથે કામ કરનારી બહેનો વિશે અને એની જે મુશ્કેલીઓ છે એના વિશે તો તમને જાણવું જ નથી. તો બસ આવી તો ઘણી બધી વાતો છે અને આ વિડીયો બહુ લોંગ થઈ જશે, તો આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને જે પણ લોકો, હું આંગણવાડીની બહેનોને પણ એક જ વસ્તુ કહીશ કે આપણે આપણું કામ ઈમાનદારીથી કરવાનું છે, કારણ કે લોકો ગમે આપણા વિશે કહે પણ આપણે છે એ આપણું કર્મ સાચું અને સારું કરવાનું છે. કદાચ આપણા સારા કાર્યની નોંધ અહીંયા ના થાય તો કંઈ નહીં, પણ ઉપરવાળો આપણા સારા કાર્યોની નોંધ લે જ છે. અને બસ જે લોકો તમને એમ કહેતા હોય કે તમે તો કંઈ કામ કરતા નથી, એમને મારો વિડીયો ચોક્કસથી એકવાર બતાવજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.